કિશોર મંડળની કેમ ઉત્સાહ ના આવ્યો? તમે બધો દાખલો કર્યો એટલે તને ઉત્સાહ તો આવવો જોઈએ ને કે આપણે બહુ સરસ આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્યક્રમ કર્યો છે, એટલે એનો ઉત્સાહ પણ કાયમ પાછો રહેવો જોઈએ. આપણે પૂજ્ય યોગીજી મહારાજની આજ્ઞાથી આ મંડળો બધા સ્થપાયા છે અને બધા મંડળો પોતાની રીતે કાર્ય કરે છે અને દરેકનો એક જ વિચાર છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, યોગી મહારાજને રાજી કરવા છે અને આપણે જે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ આપણે પોતે દ્રઢ કરવું છે અને બીજાને પણ એ વાત સમજાવી છે. જેમ કોઈ સારી વસ્તુ આપણને મળી હોય તો પછી આપણે આપણા મિત્ર છે કે કોઈ આપણે સારા હોય એને પણ આપણે થાય કે મારે એને આપવી છે. એવી રીતે આ પણ એક જ્ઞાન છે. આ જે સત્સંગ છે અને જે આપણા નિયમો છે બધા પણ આપણે માટે જ્યારે મળે છે ત્યારે આ વાત બીજાને પણ કરવી કે જેથી કરીને એનું પણ સારું થાય, એનું પણ કલ્યાણ થાય. એમાં એમ પણ થાય છે કે હવે આ વાત શું આપણે કરીએ, એને સમજતો નથી, સમજવાનો નથી એટલે મૂકી દો. પણ મૂકવાથી કંઈ થતું નથી. જેમ યોગીજી મહારાજ છે એ આપણે માટે ખૂબ દાખલો કર્યો કે યુવકને વાત કરવી, એને સમજાવો. એક વખત નહીં પણ 10 વખત વાત કરી હોય તો પણ પાછો પેલો એમના એમ થઈને જ આવે તો કંઈ કંટાળો આવ્યો નથી કે કોઈને નિરાશ કર્યો નથી. એને બહુ જ પ્રેમથી વાલથી વાત કરીને એ વાતની પોતે જે એને પ્રશ્નો હોય, એનું કંઈ જે બીજી વસ્તુ હોય તેનું નિરાકરણ પણ આપે છે અને કંઈ ભૂલ થઈ હોય તો પણ એને રાજીપાથી આશીર્વાદ આપીને, પ્રાયશ્ચિત આપીને પણ પાછો એને ખુશ કરે છે. એટલે ભગવાનને સંત તો દયાળુ છે જ, એને શરણે આવ્યા છે એટલે આપણો ઉદ્ધાર થવાનો છે. પણ આપણું મન ડગમગ થાય કે હવે આપણે આ કરીએ છીએ તો આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણું કાર્ય થશે કે નહીં થાય. કારણ કે આપણે તો સંસારમાં બેઠા છે એટલે સંસારની અંદર અનેક પ્રશ્નો આપણને હોય. આપણે અભ્યાસ ના હોય અત્યારે તમે તો બીજા મોટા વિચારો તો ના હોય કે મોટા કરોડપતિ થવાના, પણ મનમાં તો ભાવના થાય છે કે આપણે ભણી ગણી અને કરોડપતિ થવું છે. એટલે ભણવાને માટે આપણે જરા એ થાય અને એમાં થોડુંક કંઈ કાર્ય આવે તો નાસીપાસ થઈએ છીએ. પણ એ પ્રમાણે આપણી દ્રઢતા છે કે મારે થવું છે તો પછી પાછો ફરી પ્રયત્ન કરે છે. જેમ ઓલો કરોડિયો છે, કરોડિયો એક આવે છે જીવ જંતુ આવે છે, એ પોતે પોતાની લાળને પસારી નાખું ઝાડું મોટું બનાવે છે. પણ એની અંદર એ કેટલા વખત નીચે પડે, પાછો કરતો કરતો પાછો જાય, પાછું પડે ને જાય, પડે ને જાય, એમ ઘણા વખત પડે પણ જાય. પણ એના મનમાં છે કે મારે બરોબર નક્કી કરવું છે તો એ વારંવાર પડવા છતાં પણ એ કાર્યમાં પોતે બરાબર છે અને એક સુંદર એવું એનું પોતાનું ઘર બનાવી દે છે અને એમાં સુખેથી રહે છે. એટલે કહેવાનું છે કે આપણે પણ આજે ભગવાનને રાજી કરવા છે તો આ બધા પ્રશ્નો તો આપણને આવશે જ, પણ એ પ્રશ્નોની અંદર આપણું એક ધ્યેયને નિશાન હોવું જોઈએ કે મારે ભગવાનને રાજી કરવા છે. પછી બીજા રસ્તે ચડી જાય, બીજી રીતે ચડી જાય તો પછી આપણું ઠેકાણું પડે નહીં. કારણ કે જ્યારે આપણે જગતની અંદર બધાને રાજી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ઘર મા બાપને રાજી કરીએ છીએ, કુટુંબ પરિવારને રાજી કરીએ છીએ, એથી આગળ મિત્રોને પણ રાજી કરવા માટે છે, બીજા ઘણી રીતના છે. એને રાજી કરવા માટે આપણે એક એમ કરીએ છીએ અને આપણે મનનું ધાર્યું મૂકી દઈએ છીએ. તો એક જગતનું કામ કોઈ શેઠિયાને આપણે કંઈક રાજી કરી દઈએ તો કંઈક આપણે મળે, ફરી સારી કોઈ નોકરીની વાત હોય તો મળે, આપણે સારામાં સારો કંઈક બીજી વસ્તુ દુનિયાની મળે. એને માટે આપણે બધા વિચારો કરીને એમ થઈએ છીએ. એવી રીતે આ એક પણ એક આપણને જે વસ્તુ મળી છે સત્સંગ, એ સત્સંગ પણ આપણે એવો કરવો છે કે જેથી કરીને આપણા જીવનની અંદર બળ મળે અને સારું કાર્ય કરી શકીએ. નહીં તો શું પેલું કે કુસંગ લાગી જાય છે, બીજા શબ્દો સાંભળીએ કે તું મંદિરમાં ગયો તો શું તને લાભ થયો,
હવે આ પ્રશ્નની વાત કરીએ ત્યારે આપણે શું જગતમાં રહીએ શું લાભ થયો આપણે? તું વેપાર કરે છે શું તને લાભ થયો? હવે બધા પ્રશ્નો છે ને આપણે ભાઈ તું ગમે તે જગતનું કામ કરે છે એમાં શું લાભ થયો? પણ છે જ જગતમાં પણ આપણે જે કંઈ કરીએ છીએ એ લાભ થાય જ છે. અભ્યાસ કરીએ છીએ તો એની ડિગ્રીઓ બધું મળે છે. વેપાર કરીએ તો એમાંથી આપણને પૈસા મળે છે સારું એ પ્રમાણે. એમ જગતમાં કોઈ પણ કામ કરીએ છીએ તો એને આપણે ઈચ્છીએ છીએ ત્યાંથી થોડો લાભ તો છે જ. પણ માણસને આપવું છે કે આપણને કે સત્સંગમાં ગયાથી કંઈ લાભ થયો નહીં. પણ લાભ તો થાય તમે દ્રઢતાથી વિશ્વાસથી સાંભળો અને એ શબ્દો જીવમાં ઉતરવા જોઈએ. કોલેજમાં જઈએ છીએ તો જો શિક્ષક પ્રોફેસર આપણા બરાબર વાત કરે એને બરાબર સાંભળીએ તો પછી આપણે ઘરે વાંચવું ના પડે. એ ત્યાંથી દ્રઢ થઈ જાય વ્યવસ્થિત રીતે બરાબર સાંભળીએ હોય તો. સાથે સાથે આપણને એક પણ ખ્યાલ છે કે આ જે શિક્ષક કહે છે એ પ્રમાણે જો હું કરીશ ને વાંચીશ તો હું પાસ થઈશ, ડિગ્રી પણ મને મળશે, એવો વિચાર આપણને કાયમ થાય છે. તો સત્સંગ પણ એક સ્કૂલ છે આપણી, આધ્યાત્મિક સ્કૂલ છે, સત્સંગની સ્કૂલ છે. એની અંદરથી પણ જો આપણે જે વાતો થાય છે ને વાતને જીવમાં ઉતારવી જોઈએ. જેમ પાસ થવા માટે શિક્ષકના બધા જે કાર્ય હોય બીજું છે એનું વાંચન પાછું કરીએ કે પ્રમાણે કરીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ આપણે વાંચવાનું, તો આગળ ડિગ્રીની પ્રાપ્તિ થાય અને સારું ફળ મળી જાય છે. એમ આ એક પણ સ્વામી જોગી બાબા કહેતા બ્રહ્મવિદ્યાની કોલેજ છે બ્રહ્મવિદ્યાની, એટલે આત્માને પરમાત્માનું જ્ઞાન દ્રઢ થાય. તો આ વિદ્યાથી તમને છે એટલે આ દુનિયાનું જ્ઞાન થશે. કે કોઈ એન્જિનિયરની લાઈનમાં જશે, કોઈ ડૉક્ટરી લાઈનમાં જશે, કોઈ સાયન્સની લાઈનમાં જશે, કોઈ બીજી લાઈનમાં જશે, એમ ઘણી લાઈનો છે. એની અંદર આપણે જઈશું એટલે લાભ થયો, કારણ કે લાઈન તો છે જ આપણી. એમ નિશ્ચય થયો છે કે આપણે આ લાઈનમાં જવું છે, તેના માટે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, પાસ થઈએ નપાસ થઈએ તો મહેનત કરીએ કે આ વખત થઈ જાય, આ વખત થઈ જાય. શ્રદ્ધા અને વિશ્વાસ કરીએ, વિશ્વાસથી થાય. એમ આ સત્સંગની અંદર પણ શ્રદ્ધા અને વિશ્વાસ બે જોઈએ. શ્રદ્ધા એટલે કામ કરવું જ, પછી મૂકી નહીં દેવું. કામ નાપાસ થયો ગયો પછી તો ગયો, એનો કંઈ લાભ થતો નથી એવા માણસો. પણ જે મંડ્યો રહે છે તો લાભ થાય છે, ડિગ્રી પણ મળે છે. એમાં સત્સંગની અંદર પણ આપણે બધા આવીએ છીએ એમાં લાભ છે જ, કે જે આપણને આ જ્ઞાન થશે. જેમ પેલું ડિગ્રીનું જ્ઞાન થયું તેમાં પૈસા મળે, બીજું ત્રીજું મળે. એમાં આ સત્સંગની અંદર પછી આવો સત્સંગ જે કરીએ ને જોગી બાબા જેવા પુરુષની આજ્ઞા પડે કે આવી રીતે આપણા બધાને દયા કરીને આ મંડળો સ્થાપ્યા, અને મંડળોની અંદર જવાથી અને આવા સત્સંગમાં જવાથી સંતોના સમાગમથી આપણને કંઈક લાભ થવાનો છે. કારણ કે આપણો અનેક જાતના વિચારો છે એનો અહીં આવવાથી સમાધાન પણ મળે, સમાધાન મળે અને સાથે સાથે આપણું જીવન પણ શુદ્ધ અને પવિત્ર બને. પણ એમાં પછી આપણે મૂળ વસ્તુ છે કે આ બધી સારી વસ્તુઓ કોલેજમાં બનતા હોય તો તમને જો ખરાબ છોકરાની સોબત થઈ ગઈ તમારું જીવન ક્લાસ. છોકરો એવા મળી જાય તો પછી આપણે અત્યારે તો કોલેજમાં થાય છે તોફાનો થાય છે, બધું ચાલે, ધમાલ જ ચાલે. અને પછી એક પુસ્તકમાં ગયા પછી આપણે કંઈક આપણે ડિગ્રી મેળવી શકીએ નહીં, કારણ કે આપણી બધી સેન્સ બગડી ગઈ. એટલે બીજા રસ્તે જ ચાલીએ. અભ્યાસમાં મા બાપે મોકલ્યો અભ્યાસ કરવા માટે, પણ બધા પૈસા ત્યાં ખોઈ અને નાપાસ થઈને ઘરે આવે પાછા. કારણ કે જે સોબત ખોટી થઈ ગઈ તો છોકરા સારા અભ્યાસી હોય કે જે બહુ નિયમિત પોતાનું વાંચન કરતા હોય, નિયમિત રીતે એનો ક્લાસ કરતા હોય અને બરાબર વાંચન પણ એનું બરાબર કરતા હોય, ગમે તેવું કામ પોતાનું હોય તો પણ જે પોતાનું તૈયાર કરવાનું છે એમાં બહુ કરે છે તો એને સફળતા જલ્દી મળે છે અને સારી મળે છે. એમાં સત્સંગમાં પણ એવી વસ્તુ છે. પણ સત્સંગમાં ગયા કંઈ સમજાયું નહીં, કંઈ કર્યું નહીં. બધું સમજાય છે, તમે ધીરેથી સાંભળો તો બધી વસ્તુ છે બરાબર છે. અને એ કરતાં કરતાં સ્વામી કહે છે આપણે સત્સંગ ડર થઈ જાય. પણ થોડુંક આપણને આવીએ એટલે એકદમ તરત કંઈ જ્ઞાન નથી થતું. જેમ સ્કૂલમાં 10-12 વાર ડિગ્રી મળે, એક દાડે મળતી નથી. એમ સત્સંગમાં આપણે જો બરાબર ધ્યાનપૂર્વક કરીએ તો આ ડિગ્રી આપણને મળે છે. અને બહુ તેજસ્વી છોકરો હોય તો બીજી એવી રીતનું કાર્ય થાય તો 5-6 વર્ષની અંદર પણ ડૉક્ટર થઈ જાય. ઘણી રીતે બીજી રીતે છોકરા આગળ થઈ જાય છે, કારણ કે એને પોતાની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, મંડે છે તો થઈ જાય છે. પણ પછી આપણે વાંચીએ નહીં, પછી બીજા છોકરા સાથે ફરતા જઈએ, સિનેમા નાટકમાં જઈએ, પછી તમાશામાં જઈએ, નાચગાનમાં જઈએ, બારમાં જઈએ,
આવી બધી કુસંગનો રસ્તો લઈએ પછી શું થાય? જીવન એક તો લાઈફ જ ખરાબ થઈ જાય, આખું જીવન ખરાબ થઈ જાય. રખડતા બજાર રોડ પર રખડતા થઈ જાય એવું જોવું છું, બધા ઘણા છોકરાને ખબર છે. તો કહેવાનું શું છે કે આપણે એ બધી વિચાર કરીએ કે જો એવું છે, પણ જે છોકરાઓ સારી મહેનત કરે છે અને સારી રીતે આમ કાર્ય કરે છે બધું થઈ જાય છે. એમ આપણે સત્સંગની અંદર નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. કારણ કે છોકરા હતાશ નિરાશા થાય છે પછી શું થાય છે? પછી એને ચેન જ ના પડે. હું કંઈ કરી શકીશ જ નહીં. એક વખત નાપાસ થઈ ગયો છોકરો, પછી હતાશ થાય કે હું કંઈ શું જ નહીં કરી શકું. પછી ગાંડા જેવો થઈ જાય કે મને નહીં વંચાય, હું નહીં વાસ થઈ જાઉં, હું આમ થઈશ, એવું બધું હતાશ થઈ જાય. પણ હતાશ થવાની કારણ નથી. પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. તમે જો પ્રશ્ન કરશો, મેં એમને કહ્યું ને, કરોડિયો વારે વારે પડે છે પણ એનું બરાબર વ્યવસ્થિત કામ કરે છે. એમ આપણે કદાચ નાપાસ થયા, અગર તો એ થયું તો ફરી પાછા મંડો અને થઈશ એવી એક અંદરથી એક શિષ્ય હું પાસ થઈશ તો સ્વયં કંઈ ગમે એવો હોય અને કંઈ ખબર ના હોય એ પણ સારો મોટો બની જાય છે. એવા આપણા ઘણા દાખલા તમે વાંચતા હશે કે મારા એન્જિનિયર બની જાય છે કોઈ કંઈ છે. એટલે એની શ્રદ્ધા હતી, બહુ ભણ્યો નથી પણ છતાં એને પોતાની એવી વાત હતી તો થઈ જવાય છે. એમ આપણે પણ એક વસ્તુ છે કે આ સત્સંગની અંદર જવાથી અમને ફાયદો છે, લાભ છે. અને જે કંઈ જ્ઞાન છે સત્સંગની અંદરના જે શબ્દો બધું પાછું એનું વાંચન કરવું જોઈએ. વાંચન કરીને પાછું એને બીજાને વાત કરીએ તો વધારે દૃઢતા થાય. પણ આપણે વાંચીએ જ નહીં, કોઈને વાત અરે બીજાને વાતો નકામી સાંભળીને તો આખું જીવન જ નકામું થાય છે. માટે મહારાજની ઈચ્છા આજ્ઞાથી આપણે આવો લાભ મળ્યો છે એટલે બહુ થાય. કારણ કે કંઈક મોટો લાભ થઈ જાય તો આપણને કેટલો આનંદ થાય કે કેમ અચાનક કંઈ લાભ મળી ગયો, અચાનક મળી ગયો કે હો મારા ભાગે ઉડી ગયા, મારું કામ થઈ ગયું. અને કહેવાનું શું છે કે એમ આપણે જો આનંદ એક જગતની વસ્તુને મળવાથી આનંદ થતો હોય તો ભગવાનની સંતની જે વાત સાંભળીને જીવનમાં સત્સંગ ઉતરે તે પણ એક મોટો લાભ છે. આખી જીવન લાઈફ આપણું સુધરી જાય. એટલે આચાર વિચાર આપણા શુદ્ધ થાય. આપણે જે કંઈ છે આપણી વાણી વિવેક આવે. આ તો બધા એટલી વાણી વિવેક જ ના હોય. ઘરમાં મા બાપની પણ પેલા એ કરતા હોય, પછી શિક્ષકોની સાથે પણ એવું કરતા હોય છે. બીજા માણસો સારા માણસો એની જોડે પણ ગમે તેમ બોલાય છે, ગમે તેમ આચરણ કરી તો એ કંઈક બહુ આગળ વધી ના શકે. બધાની સાથે આપણો ધારો કે ભાઈ આ છોકરો એટલે સારામાં સારો, એની લોકો જુએ ત્યાંથી જ કંઈક નહીં આ છોકરો છે એને કહેવા જેવું નથી, એનું ચારિત્ર સારું છે, એની વાણી સારી છે, એનો વિવેક છે. એમાં બધી રીતનો એના મા બાપની પણ આજ્ઞા પાડે છે, બધું પાડે છે. તો એના પ્રત્યે હવને પ્રેમ થાય અને એ પણ એને પોતાને પણ ઉત્સાહ ઉમંગ રહે. તો એવી રીતે આ સત્સંગમાં આવ્યા છે તો કોઈનું જોવા આવ્યા નથી. આપણે કોઈનું અવગુણ અભાવ બીજું ત્રીજું છે જોવા નથી. આપણે માળો લેવા આવ્યા છે, પ્રાપ્ત કરવા આવ્યા છે. તો એ રસ્તો છે કે ભાઈ અહીંયા આવ્યા એટલે ભગવાનના દર્શન કરવા, ભગવાનને પગે લાગવું, સત્સંગમાં આવીને બેસવું, વાત છે તો સાંભળવી કરવી અને એનું પાછું મનન કરવું પડે. જેમ તમને શિક્ષક આપે વાંચવાનું તો ઘરે તમે વાંચો છો તો એને જેમ વાંચવાથી આપણે ફાયદો એમ સાંભળ્યા પછી પાછું એનું વાંચન કરવું, શ્રવણ કરવું, પછી મનન કરવું પડે અને પછી દ્રઢતા આપણી થાય એની અંદર. પણ આપણે વાંચીએ નહીં, વિચાર કરીએ નહીં અને પછી એનું દ્રઢતા નથી થતી. એમ આ સત્સંગનું ફળ પણ એવું છે. એટલે સત્સંગની વસ્તુની અંદર પછી પેલા થોડા દાડા સત્સંગમાં આવ્યા અને પછી જતા રહ્યા એટલે તો કંઈ થયા જ નહીં. અને કોઈ કુસંગ મળી ગયો કે ચાલને હવે તો બધા ચાલ્યા કરતા છે. પણ એ વાત નહીં. આપણે જે ધ્યેય લઈને આવ્યા છે ધ્યેય ઉપર નિશાન રાખો. ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલા પ્રશ્નો થાય, ગમે એટલો સત્સંગમાં આવે તો અપમાન થાય, કોઈ આપણે બોલી પણ જાય. બધા હરખા નથી. આપણે એને માટે નહીં થાય, બોલી જાય કરી જાય તો બોલે. એને સત્સંગ પહેલાં આપણે જાય ને કોઈ એની અજ્ઞાન છે. પણ આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે, ભગવાનને સંત. અને આપણું જે આપણા ગ્રંથો છે એ કંઈ ખોટા નથી. આપણું વર્તન આપણે કરી શકતા નથી એટલે આપણે વિચારો આવે છે. પણ જો બરાબર દ્રઢતાપૂર્વક કરશો તો આપણે બધું કામ થઈ જાય છે. કે આ પ્રમાણે આપણા જીવનની અંદર આપણું જીવન આપણે મળ્યું છે એને બહુ સારી રીતે કરીશું. અને ભગવાનના સંતની જે કંઈ આજ્ઞાઓ છે એને પાલન કરીને જો આપણે કાર્ય કરશું તો ઘણા મોટા મોટા ભક્તો થઈ ગયા છે અને ઘણા જાતના બધા સંતો થઈ ગયા છે, ઘણા જાતના બધા સામાજિક માણસો પણ થયા છે અને એને કામ કર્યું છે જગતમાં. તો આપણે પણ કરી શકશું અને કરવું છે. પણ જે રસ્તો આપણો છે એ રસ્તો આપણે મૂકી દઈએ પછી આપણા વડે રસ્તે જઈએ તો કાંટા કાંકરા વાગે.
તમારે જવું છે સારા આમ જે ડે ઉપર કંઈથી ભાઈ ચાલો આપણે લંડનના શહેરમાં આપણે મુખ્ય બજાર મુખ્ય ટાઉનમાં જવું છે તો પણ એનો રસ્તો તમે લ્યો તો તમને ત્યાં સીધું પહોંચે, પણ તમે આમ જાઓ તેમ જાઓ બીજા જાઓ પછી ત્યાં આગળ અથડી જાઓ તો પછી લાગો મને કેમ આમ થયું, પણ તું રસ્તો લીધો ખોટો. એમ આપણે સર સત્સંગ મળ્યો છે તો સત્સંગનો રસ્તો જે ચોખ્ખો છે, જે આપણી નિયમ છે, જે આજ્ઞાઓ છે, જે બીજું છે એમાં જો દ્રઢ રાખીએ તો આપણું કામ સુખ મળે ને આવું નવું થઈ જાય. એટલે હવે એટલી જ વસ્તુ છે કે તમે આ બધું શું કાર્ય કર્યું, ખૂબ આ રીતના તમે નિયમિત રીતે જોગીમારની આજ્ઞા પાડીને આવો છો. અહીંયા સંતોનો તમને સમાગમ છે, બધા નિયમિત રીતે રવિવાર શનિવારની જે કંઈ તમારી સભાઓ છે એમાં પણ આવો છો. અને જરૂર એની અંદર આપણું એમાં પેલું કહે છે ને કે નિયમિત થઈ જાય ને વસ્તુ એ થાય. નિયમિત તમે ઝાડને પાણી ઉછેરો તો જે ઝાડ મોટું થાય. પાણી પણ દરરોજ એને આપવું પડે, ખાતર પણ આપવું, ખાતર પડે, ખોરાક આપવો પડે. એવી રીતે ઝાડ મોટું થાય છે, એનું ફળ મળે છે આપણને. એમ આપણે પણ આ છે સત્સંગનું દરરોજ વાંચવું, પાછું ઘરે જઈને અને જે આપણે જે સાંભળ્યું છે એનો વિચાર મન કરો અને કાયમ કરવો પડે. પછી એક દાડો વાંચ્યું ને પછી બીજું કંઈ નહીં, આ તો કંઈ આમાં બધું એનું એ છે. ત્યાં જે અને વાત એની એ કરે છે કે મંદિરમાં આવું ને બધું પછી કરવું ને ભજન કરવું ને કથા વાર્તા કરવી ને આમ તેમ બધું એટલું જ કહે છે, બીજું શું છે. પણ એનું એ જ વસ્તુ છે. તમારે તમે જમવામાં પીઝા જમો, પીઝા બધાને કેટલા પ્રિય છે કે નહીં? અને જાઓ છો પીઝા પછી એનો કંટાળો આવે ખરો કે ના નથી ખાવા, નથી ખાવા? અરે પીઝાનું નામ મળે તો આ ઉકળવા જાય, આજે પીઝા. હવે એમાં તો એનું એ જ ખાવાનું છે, બીજું કાંઈ છે નહીં. પીઝામાં બીજી શું જે છે ખાવાનું છે એનું એ પણ એનો કેટલો ઉત્સાહ, કારણ કે રુચિ પડતી વસ્તુ છે, એ આપણે ગમે છે. એમ સત્સંગમાં આજે રવિવારની શનિવારની છે, મારે જયો તો જે આવ્યો બહુ આનંદ થયો. એવો આમ આનંદ થવો જોઈએ. વસ્તુ એની એ છે, જગતની કોઈ પણ વસ્તુ છે. પણ તમે કરો છો બીજું શું કરો? કપડાં એનો એ જ પહેરો છો, બીજા છે હોનાનું કંઈક આવે છે મને કશું નથી. એનું પણ એને પહેરીને મજા આવે છે, બહુ સારું આવે છે આમ ટાઈ બાય કરીને. અરે વસ્તુ એની એ પણ એની અંદર તમારો ભાવ કેવો છે એને આનંદ આવે છે. આનંદ એ પાછો કપડાનો આનંદ કયા પદાર્થનો એ આનંદ નથી, ભગવાનનો આનંદ છે. દરેકની અંદર સત્સંગનો રસ આપણા જીવમાં ઉતરે એ વસ્તુ છે. એટલે દરેક ઓફિસમાં જઈને તમે શું કરો છો, ત્યાંની ફાઇલો આમથી આમ પધરો છે, પણ એ ફાઇલોથી જ ફાયદો થવાનો છે, કારણ કે કામ થવાનું. એમ આપણે અહીંયા સત્સંગમાં આવીશું એના એ જ ગ્રંથો વાંચો, સ્વામીની વાતો એની વાંચો, વચનાવત એની વાંચો, બીજી જે કંઈ છે વાંચો. જે આપણું પુસ્તક એને વાંચે જ રાખો, એનો કંટાળી મૂકી નહીં દેવાનું. જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચો, રસ્તા જાઓ મોટરમાં જતા હોય તો વાંચો, બીજે વાંચો, પણ વાંચો નહીં. પછી જ્યાં મારું મજા ના આવી, પછી મજા ના આવે તો તું થઈને પણ ત્યાં જાય પણ પીઝા ખાવા ગયા તો મજા ના આવી, પણ ત્યાં જેવો હોત અને જરા ચાખ્યો હોત તો મજાની ખબર પડે કે ના પડે. પણ ના, ત્યાં ના ગયો તો પછી એને મજા ના આવે. એમ અહીં આવવું જ પડે, સત્સંગમાં આવવું જ પડે, સત્સંગના નિયમોની વાત સાંભળવી પડે અને એની દ્રઢતા કરવી પડે તો થાય. તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. દ્રઢતા જો છે તો કરશે. આપણે પ્રયત્ન કર્યો, પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. આ પ્રયત્ન કરવો જ પડે. પૈસા કમાવામાં પ્રયત્ન કરવો પડશે, ખેતીવાડીમાં કરવો પડશે, નોકરી બધા પ્રયત્નો કરીએ છીએ, એનું ફળ મળે છે. તો આની અંદર પણ જો સત્સંગમાં તો નિયમિત આવશો, નિયમિત એનું વાંચન નીતિ બીજ બરાબર એ કરશો કે પછી ગમે તેવું હોય તો કામ ટેબલ હોય કે શનિવારે સભામાં જવું જ છે અને જે વાંચ્યું છે એને દ્રઢતા કરવી છે. તો એમ નિરંતર ચિંતન મનન કરવાથી ફાયદો થશે. માટે કંટાળો કોઈ લાવવો નહીં. તો સારું, એ કંટાળો આવે છે આ વાતમાં, એટલે આમ થાય છે. એટલે આ વાત કારણ કે આ એવું જ છે, અહીં બેઠ ઠીક છે સ્વામી બોલે છે, આ તો આપણે શું આમાં કંઈ ખબર નથી, કંઈક વાર બીજો વિચાર ચાલતો હોય, ત્રીજી વાત ચાલતી હોય, મેં ઘોટાળો થઈ જાય. એટલે કહું એક ધ્યાનથી એક મનથી આમ જે વસ્તુ થતી હોય જોઈએ તેનું ફળ થાય છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે તમે બધા એવો દાખલો કર્યો છે, આવો દાખલો કરતા રહેજો. આનો સત્સંગ આપણા જીવનમાં આવે, આપણું લાઈફ જીવન રહે ત્યાં સુધી કરવો છે, આપણે મૂકી નથી દેવાનો. લાઈફમાં કર્યા જ કરવાનું, લયા જ અને બીજાને કરાવવું. આપણે વાત મળી છે, બીજાને કરશો તો એક મોટી સેવા થશે. અને આપણા નિયમ ધર્મો છે એને ધરતા રહે તો કોલેજમાં ભણો, ગમે ત્યાં ભણો, પણ બીજી અવરે રસ્તે જવું નહીં અને અવરી વાત આપણે કરવી નહીં ને સાંભળવી નહીં.
આપણે આપણી વાત કરી અને આગળ વધવું છે તો એવું બળ આપ સર્વને ભગવાન આપે એ પ્રાર્થના.